રણોલીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા સારસાના યુવકનું ભેદી મોત થયું હતું. જ્યારે આ અંગે પોલીસે એક પછી એક કડીઓ મેળવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે પરિવારજનોએ પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. સારસા ખાતે રહેતો પાર્થ સુથાર નામનો 29 વર્ષના યુવકના સંબંધીએ ગત બપોરે તેને જમવા માટે ફોન કર્યો અને તેને ફોન જયદીપ નામની વ્યક્તિએ ઉપાડ્યો હતો. તેના સંબંધીની વાત કરાવી ન હતી અને ફોન કાપી નાખ્યો હતો. ઉપરોક્ત બનાવ બાદ મોડી સાંજે વિશ્વજીત નામના એક યુવકનો મરનાર પાર્થના સંબંધિત પર ફોન આવ્યો હતો અને પાર્થને એસએસજી હોસ્પિટલમાં લાવ્યો છે તેમ કહીને ફોન કટ કરી દીધો હતો, જેથી સંબંધી એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યો અને ત્યાં પાર્થનો મૃતદેહ મળ્યો હતો અને આખા શરીર પર માર્યાના નિશાન હતા. જ્યારે મૃતદેહ પાસે કોઈ જ હાજર ન હતું, જેથી તેની હત્યા કરવામાં આવી હોય તેમ માનવામાં આવી રહ્યું છે. સમગ્ર બનાવ પાછળ રૂપિયાની લીધી તેમજ ગીરવે મૂકેલી કાર કંપનીવાળા લઈ ગયા જેવા કારણોની ચર્ચાએ વેગ પકડ્યો છે. પરંતુ પાર્થના મોબાઈલ પર વાત કરનાર જયદીપ અને વિશ્વજીત નામના વ્યક્તિ હાથ લાગ્યા નથી, જેથી તેનું અપહરણ અને હત્યા થઈ છે કે તેનો ભેદ ખુલશે. ભાઈનું નામ પાર્થ સુથાર છે અને મારું નામ આશીષ સુથાર છે. મારા કાકાનો છોકરો થાય. હવે એકચ્યુઅલી અહીંયા નહીં રહેતો, પણ એ સારસા રહેવાનું એને, પણ અહીંયા જોબ કરતો હતો ટાટા મોટર્સ એબીસી ઓટો લિંકમાં. હવે મેં બપોરે અને એમ નોર્મલી અમારા ઘરે આવતો જતો રહે, તો મેં એને ફોન કર્યો હતો નોર્મલી બપોરે જમવા માટે કે ભાઈ કઈ છે એમ. તો એના નંબર પરથી જયદીપ કરીને એક છોકરો છે, એટલે દોસ્ત જ થાય એનો, અને હું પણ એને ઓળખું છું, ગોરવામાં જ રહે છે. તો એને ફોન ઉઠાવ્યો અને મેં કીધું કે કોણ? તો કે જયદીપ બોલું છું. શું થયું બોલે એમ. મેં કીધું કે પાર્થ જોડે વાત કરાવો ને, મારે કામ છે એમ. તો એને કીધું કે અહીંયા જ છે, બોલે શું થયું, હું કામ છે. મેં કીધું મારે વાત કરવી છે, એની જોડે વાત કરાવો. તો એ કે હમણાં વાત નહીં થાય. મેં કીધું કેમ, શું થયું, ક્યાં છો તમે? તો એને કીધું કે અમે દાહોદ છે. તો મેં કીધું ઓકે, અને પછી એમને કોલ કાપી નાખ્યો. પછી એક્ઝેક્ટલી 7:30 વાગ્યા હતા સાંજના, અને મને કોલ આવે છે વિશ્વજીત વાઘેલા કરીને, ટ્રુ કોલર પર નામ બતાવ્યું અને એમનો કોલ આવે અને એમને એવું કીધું કે અહીંયા એસએસજી હોસ્પિટલમાં આવી જાઓ. આશીષભાઈ તમે વાત કરો છો પાર્થના ભાઈ? મેં કીધું હા. તો એમને કીધું કે અહીંયા આવી જાઓ, તમારા ભાઈને એડમિટ કર્યા છે, ઇમરજન્સી છે થોડું. તો મેં કીધું શું થયું એમ. તો કે તમે ફટાફટ આવી જાઓ. અને મેં ફટાફટ આવ્યો. પછી અહીંયા આવીને જોયું, અહીંયા આગળ એમની બોડી પડી હતી, ખાલી કોઈ હતું નહીં એમની આજુબાજુ. અને મેં જોયું તો એમને બરાબરનું અહીંયા આખા શરીર પર માર માર્યો છે. એ ખબર નહીં. હવે મેં પેલા ભાઈને ફોન કર્યો પાછો, વિશ્વજીતભાઈને, કીધું તમે ક્યાં છો, એક્ઝેક્ટલી થયું શું, કેવી રીતે થયું, મેં એમને પૂછ્યું. તો એ ભાઈ એવું કહે છે કે પાર્થભાઈ મારા ઓફિસે આવ્યા હતા, બરાબર, અને એ બેઠો હતો અને ચક્કર આવ્યા અને કે અટેક આવ્યો ખબર નહીં, અને પડી ગયો. તો અમે એને હોસ્પિટલ લઈ આવ્યા. અને મેં જ્યારે અહીંયા આવ્યો ત્યારે કોઈ હતું જ નહીં. ઘરના કોઈને જાણ કરવામાં આવી છે એવું તો ખરું? શું? ઘરના કોઈને જાણ કરવામાં ઘરે એના પપ્પા પર ફોન ગયો હતો અને મને પણ કોલ આવ્યો. તમે જ્યારે એમને જોયું કે એમને ગધેડા પટ્ટું મારવામાં આવ્યું ત્યારે કોઈ પોલીસને જાણ કરી તમે? એટલે અમે પછી બધી જાણ કરી કે આવું થયું છે બનાવ. પછી શું આગળ કાર્યવાહી, કયા પોલીસ સ્ટેશનમાં ફોન? એ બધું મને ખ્યાલ નહીં. એ મારા અત્યારે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આવે છે. હમણાં થોડા સમય પહેલાંની જ ઘટના છે. એ પાર્થ સુથાર કરીને એક છોકરો છે, એ મૂળ સારસાનો વતની છે ને અહીંયા રણોલી ટાટા મોટર્સમાં નોકરી કરે છે. પોલીસને જે વર્દી આપી છે એનો કોઈ મિત્ર છે વિશ્વજીત નામનો, એણે વર્દી લખાઈ છે કે ભાઈ મારો ઓળખીતો જે છે આ પાર્થ, એને ચક્કર આવ્યા અને પડી ગયો છે, અને અમે 108 બોલાવી છે ને 108 મારફતે અમે અહીંયા એસએસજીમાં લઈ આવ્યા છે. અને ત્યાંના સ્થાનિક ડૉક્ટરે એને મૃત જાહેર કર્યો છે. એ મતલબની વર્દી આધારે ફતેગંજ પોલીસ હમણાં જ અહીંયા સ્થળ પર પહોંચી છે. એમના સગા સંબંધીનું એવું કહેવું છે કે ભાઈ એને માર મારેલ છે, ખૂબ માર મારેલ છે, અને એ મારના કારણે જ આ ઘટના ઘટી છે. તો હાલ પ્રાથમિક તબક્કે આટલું અમને જાણવા મળ્યું છે. એમના સગા સંબંધીને અમે પૂછપરછ કરી રહ્યા છીએ. એમની જે હકીકત જણાશે એ મુજબ અમે આગળની ફરિયાદ લઈશું. અને શું હેતુ હતો, એમાં કેટલા લોકો ઇન્વોલ્વ છે, એ બધું હજુ જાણવાનું પ્રાથમિક રીતે બાકી છે. એમને પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરીએ છીએ. હાલ કેવા પ્રકારની કામગીરી અત્યારે હાથ ધરવામાં? મેં એ જ કીધું આપને, જસ્ટ હમણાં અમે સ્થળ પર પોલીસ પહોંચી છે. આ પ્રાથમિક માહિતી હતી, મેં આપની સાથે શેર કરી. સર, હું એ જ કહું છું કે આ વર્દી પોલીસ સ્ટેશન તરફથી જેટલી મળી આખી આપને મેં જાણ કરી છે. ના, એનો ફોન અત્યારે હાલ સ્વિચ ઓફ આવે છે.
108નું ERP ને બધું ચેક એ બધું કરીશું અમે. એટલે હાલ તો અમે એના સગા સંબંધીને પૂછી રહ્યા છે કે શું છે ઘટના, પ્રાથમિક શું છે, ભૂતકાળમાં શું હતું ને એનો હેતુ શું હતો, મોટિવ શું હતો, એ આખી કાર્યવાહી અમે થોડા સમયમાં પૂછપરછ કરીશું, મેળવીશું અને જેમ આગળ માહિતી મળશે અમે તમને સવારે પ્રાથમિક જાણ માહિતી કરીશું. છે, એના આગળ હવે કેવી રીતની તજવીજ હાથ ધરી? એમની અત્યારે હાલ આપણે પૂછપરછ કરી અને આગળની ફરિયાદની કાર્યવાહી હાથ ધરીએ છીએ. હાલ ફતેગંજ એમને પોલીસ સ્ટેશન લઈ જઈએ અને એમની પૂછપરછ કરી અને ફરિયાદ